કેમ છો દીકરાઓ? મહેનત કરો છો ને? કરતા રહેજો બાળકો, સેજ પણ ડિસ્ટર્બ થતા નહીં. જે પણ ચાલે છે એનું પુનરાવર્તન કરતા રહેજો બેટા. છેલ્લા લેક્ચરમાં બેટા આસન મૂલ્ય શોધવાના દાખલા બનાવ્યા. આજનો ટોપિક છે ત્રુટિ. ત્રુટિ શોધવાના દાખલા. ત્રુટિને બેટા ઇંગ્લિશમાં એરર કહે છે, તમને ખ્યાલ છે? એરર. બાળકો, કોઈ પણ એક રાશિમાં ફેરફાર કરવામાં આવે તો તેને અનુરૂપ બીજી રાશિમાં પણ ફેરફાર થાય છે. તો કોઈ પણ એક રાશિમાં ફેરફાર કરવાથી બીજી રાશિમાં કેટલો ફેરફાર થાય છે, કેટલી ત્રુટિ ઉદ્ભવે છે, એ આપણે વિકલનની મદદથી શોધી શકીએ છીએ. તો વિકલનનો બાળકો એક નવો ઉપયોગ આવ્યો બેટા ત્રુટિ શોધવા માટે. ઘણી વખતે ત્રુટિની જગ્યાએ બેટા ફેરફાર, વધારો, ઘટાડો જેવા શબ્દોનો પણ ઉપયોગ થશે. બધી વસ્તુ બાળકો એકની એક જ સમજવાની. તો ત્રુટિ કઈ રીતે મળે એનું કોઈ બાળકો સૂત્ર નથી, પરંતુ મેં એક સૂત્ર ક્રિએટ કરેલું છે, ઉત્પન્ન કરેલું છે કે સ્ટ્રક્ચર બાળકો તમારે યાદ રાખવાનું. એ સ્ટ્રક્ચર તમને ખબર પડી જશે તો દાખલામાં કંઈ નથી, કારણ કે વિકલન તમને આવડે છે. તો ઇમ્પોર્ટન્ટ શું છે બાળકો? કોની સાપેક્ષે વિકલન કરું અને કોનું વિકલન કરું. કારણ કે આમાં લખી નથી આવતું બેટા કે આની સાપેક્ષે વિકલન કરો. તો સમજો, કોઈ પણ એક રાશિમાં બેટા ત્રુટિ તમને આપેલી હશે અને બીજીમાં ત્રુટિ શોધવાની હશે. જેમ કે લંબાઈમાં આટલી ત્રુટિ ઉદ્ભવે તો એની અનુરૂપ ક્ષેત્રફળમાં કેટલી ત્રુટિ ઉત્પન્ન થાય. તો કોઈ પણ એક રાશિમાં બેટા તમને દાખલામાં ત્રુટિ આપી હશે અને બીજામાં ત્રુટિ તમારે શોધવાની હશે. તો રકમમાં જેમાં ત્રુટિ આપેલી હોય બેટા એની સાપેક્ષે વિકલન કરવાનું. મેં હમણાં ચર્ચા કરી બાળકો કે લંબાઈમાં રકમમાં ત્રુટિ આપી હોય તો લંબાઈની સાપેક્ષે વિકલન કરવાનું, અને જેમાં ત્રુટિ શોધવાની છે એનું વિકલન કરવાનું. લખો બાળકો, જો શોધવાની ત્રુટિ એકદમ સરળ ભાષામાં બાળકો લખી આપું. બરાબર વિકલન ઇન્ટુ આપેલ ત્રુટિ. વિકલન બેટા કોને સાપેક્ષે થાય? આપેલ ત્રુટિની સાપેક્ષે વિકલન કરવાનું. આપેલ ત્રુટિની સાપેક્ષે વિકલન કરવાનું અને કોનું વિકલન કરવાનું? તો જે ત્રુટિ શોધવાની છે એનું બેટા વિકલન કરવાનું. આ એક જ ફર્મો છે. આ ફર્મો એટલે કે બેટા સ્ટ્રક્ચર છે. તમે આ સ્ટ્રક્ચર સમજી ગયા તો વિકલન કરો અને બેટા માર્ક્સ પ્રાપ્ત કરો. ક્લિયર બેટા? કોની સાપેક્ષે વિકલન કરીશું? જેમાં રકમમાં ત્રુટિ આપેલી હોય એની સાપેક્ષે વિકલન. જો બેટા એટલે દાખલા જો એટલે તમને ખ્યાલ આવશે. ગોલકની ત્રિજ્યા માપવામાં ડેલ્ટા r જેટલી ત્રુટિ આવે છે તો ઘનફળમાં કેટલી ત્રુટિ આવશે? ક્લિયર? તો શેમાં ત્રુટિ આપેલી છે? ત્રિજ્યામાં આપેલી છે. એટલે આ દાખલામાં ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરવાનું. અને કોનું વિકલન કરવાનું? તો જેમાં ત્રુટિ શોધવાની હોય એનું વિકલન કરવાનું. ઘનફળમાં ત્રુટિ શોધવાની છે એટલે ઘનફળનું વિકલન કરીશું આપેલ ત્રુટિ ત્રિજ્યાની સાપેક્ષે. ક્લિયર? વાત ચાલે છે બેટા ગોલકની. તો ગોલકના ઘનફળનું સૂત્ર. તો ગોલકનું ઘનફળ v બરાબર 4/3 પાઈ r. આપણે બાળકો ત્રિજ્યામાં ત્રુટિ હોવાથી ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીશું. 4/3 પાઈ અચળ બહાર બાળકો r ક્યુબ નું વિકલન થશે 3r². 4/r². એકવાર વિકલનનો પોર્શન બાળકો મળી ગયો તો આ દાખલામાં કંઈ હોતું નથી. હવે બાળકો શોધવાની ત્રુટિ બરાબર. શેમાં ત્રુટિ શોધવાની બેટા? ઘનફળમાં ત્રુટિ. તો ઘનફળમાં ત્રુટિ, તો ત્રુટિ એટલે ફેરફાર, એને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. ફેરફાર, ત્રુટિ, વધારો, ઘટાડો બધું ડેલ્ટા. પણ શેમાં? ઘનફળમાં ત્રુટિ બેટા ડેલ્ટા v. ઘનફળમાં ત્રુટિ બરાબર વિકલન એટલે કે dv/dr ઇન્ટુ આપેલ ત્રુટિ. શેમાં ત્રુટિ બેટા? ત્રિજ્યામાં ત્રુટિ છે. કેટલી છે? ડેલ્ટા r. ક્લિયર? શોધવાની ત્રુટિ, આપેલ ત્રુટિ, વિકલન. સિમ્પલ. બેટા dv/dr કેટલું આવ્યું છે? 4πr².
અને ડેલ્ટા એ ત્રિજ્યામાં કેટલી ત્રુટી છે તો ડેલ્ટા r જેટલી જ છે. તો આ તમારો જવાબ થઈ ગયો બેટા. અને બીજા કોઈ આંકડા તમને આપ્યા નથી. બહુ સિમ્પલ. તો પહેલો દાખલો ને બહુ સિમ્પલ. નેક્સ્ટ જો બેટા. શંકુની વાત છે, ગોલક એટલે શંકુ આવે. ત્રિજ્યામાં ત્રુટી આટલી હોય ત્યારે તો આમાં પણ બેટા ત્રિજ્યામાં ત્રુટી આપેલી છે કે ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીશું. શેમાં ત્રુટી બેટા શોધવાની છે? ઘનફળમાં ત્રુટી શોધવાની છે. એટલે ઘનફળનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીશું. કોનું ઘનફળ? શંકુનું ઘનફળ. તો શંકુના ઘનફળનું સૂત્ર બધાને આવે. શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r²h. બાળકો પ્રશ્નમાં એક વસ્તુ ફિક્સ છે, ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરશું બેટા તો અહીંયા ગુણાકારનો નિયમ આવશે. એમાં dh/dr ઉત્પન્ન થશે. એવી કોઈ માહિતી રકમમાં નથી. બાળકો માહિતી ત્રિજ્યાની છે, ત્રિજ્યામાં ત્રુટી છે, માહિતી ત્રિજ્યાની છે, ઊંચાઈની કોઈ માહિતી નથી. ઊંચાઈની માત્ર એક જ માહિતી છે બાળકો. રકમમાં આવું લખેલું છે કે ઊંચાઈ ત્રિજ્યા તેની ઊંચાઈ કરતા બમણી થાય છે. બાળકો ત્રિજ્યા બમણી છે એટલે ઊંચાઈને ગુણવું પડે. એટલે આપણે આમાં જે આ ઊંચાઈ h છે ને ત્રિજ્યામાં ફેરવી નાખીશું અને બધી માહિતી ત્રિજ્યાની છે. પછી પરીક્ષામાં બેટા ઊંચાઈની માહિતી હોય તો આ સૂત્ર તમારે ઊંચાઈમાં કન્વર્ટ કરવાનું. બેટા h ની જગ્યાએ શું થશે? r/2. તો છેવટે બેટા ઘનફળ થયું π/6 r³ r ના સ્વરૂપમાં. દર વખત આવું ના બેટા, શરત હતી એટલે આવું. તો બેટા આપણે ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીએ. π/6 અચળ બેટા r³ નું વિકલન 3r² π/2 r². વિકલન થઈ ગયું બેટા. પછી આપણે સ્ટ્રક્ચર બનાવીએ. શોધવાની ત્રુટી. શેમાં ત્રુટી શોધવાની બેટા? ઘનફળ માટે ઘનફળમાં ત્રુટી ડેલ્ટા v બરાબર વિકલન dv/dr ઇન્ટુ આપેલ ત્રુટી. શેમાં બેટા ત્રુટી આપી છે? ત્રિજ્યામાં. ડેલ્ટા r. ડેલ્ટા r નો મતલબ બાળકો ત્રિજ્યામાં ત્રુટી. વિકલન કેટલું છે બેટા? π/2 r². ડેલ્ટા r નો મતલબ બેટા ત્રિજ્યામાં ત્રુટી જે કેટલી આપી છે? 0.01 એટલે કે 0.01. કારણ કે ત્રિજ્યામાં ત્રુટી એટલે બેટા ડેલ્ટા r જે 0.01 આપી છે. ઘનફળમાં ત્રુટી ડેલ્ટા v, લંબાઈમાં ત્રુટી ડેલ્ટા l, એરિયામાં ત્રુટી ડેલ્ટા a. ડેલ્ટા એટલે ત્રુટી. બાળકોની કિંમતો મૂકી દઈએ હવે. r ત્રિજ્યા કેટલી છે બેટા? 10. ક્લિયર? r બરાબર મૂક્યા 10. 10 નો વર્ગ 100. તો આ એક ભાગ્યા તો કેન્સલ બેટા. એટલે જવાબ આવ્યો π/2. એકમ લખીશું બેટા સેન્ટીમીટર બેટા સેન્ટીમીટર ક્યુબ. અને તે ઘનફળ છે. ક્લિયર? આનો મતલબ કે એવો શંકુ હોય જેની ત્રિજ્યા ઊંચાઈ કરતા બમણી હોય, એવા શંકુમાં જો તમે ત્રિજ્યામાં આટલો ફેરફાર કરો તો ઘનફળમાં આટલો ફેરફાર થાય એવું કહેવા માંગે છે. ક્લિયર બેટા? ખ્યાલ આવે છે? લખો તમે. લખો બેટા. શાંતિ તો સાઈડમાં ગયો, તમે શાંતિથી લખી શકો. બેટા જો આ દાખલો ફરી શંકુનો આવ્યો. આસન મૂલ્ય શોધો. બેટા આસન મૂલ્યનો દાખલો નથી બેટા. વધારો ઘટાડો આવે એટલે બેટા ત્રુટીની વાત રહે, ધ્યાન રાખજો. આસન મૂલ્યનો મતલબ અંદાજિત મૂલ્ય, એટલે વધારાનું ચોક્કસ મૂલ્ય ના મળે, વધારાનું નજીકનું મૂલ્ય મળે. પણ ના મામા કરતા કાણો મામો સારો બેટા. ક્લિયર? ધ્યાન રાખજો. શંકુની ઊંચાઈ અચળ રહે છે. સમગ્ર દાખલામાં બેટા શંકુની ઊંચાઈ h અચળ છે. કારણ કે વિકલન કરતી વખતે ધ્યાન રાખવાનું અચળ હોય બેટા એટલે બહાર નીકળે. તેની ત્રિજ્યા 2% જેટલી વધે છે. બેટા ત્રિજ્યામાં વધારો આપેલો છે, ત્રિજ્યામાં ફેરફાર થાય છે એટલે કે ત્રિજ્યામાં ત્રુટી ઉદ્ભવે છે. એટલે કે ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીશું. કોનું વિકલન કરવાનું બેટા? તો જેમાં ત્રુટી શોધવાની હોય શંકુના કુલ પૃષ્ઠફળનું. તો શંકુનું કુલ પૃષ્ઠફળ કોને કહેવાય?
તો બાળકો આ શંકુ છે, શંકુની ઊંચાઈ h જેટલી, પાયાની ત્રિજ્યા સ્મોલ r જેટલી અને તિર્યક ઊંચાઈ l જેટલી છે. તમારે બેટા એવું લખવાનું, બોલું બકા જો. ધારો કે શંકુની ઊંચાઈ h, રકમમાં બેટા સેન્ટીમીટર છે, આપણે સેન્ટીમીટર લખીશું. ફરી બોલું છું, હું બોલીશ બેટા કારણ કે લખીશ તો કોઈ જગ્યા ખૂટશે ને, એટલા માટે તમારે લખવાનું, 100 માર્ક્સ લેવાના તમારે. ધારો કે શંકુની ઊંચાઈ h સેન્ટીમીટર, અલ્પવિરામ, પાયાની ત્રિજ્યા r સેન્ટીમીટર તથા તિર્યક ઊંચાઈ l સેન્ટીમીટર છે. માટે શંકુનું કુલ પૃષ્ઠફળ, તો બાળકો કુલ પૃષ્ઠફળ એટલે શંકુ આમાં બેટા એની સાઈડનું ક્ષેત્રફળ અને તળિયાનું ક્ષેત્રફળ. તો સાઈડનું થશે બાળકો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l અને બોટમ એટલે કે તળિયાનું થશે બેટા પાઈ r સ્ક્વેર. ક્લિયર બેટા? બરોબર સમજો બેટા. રકમમાં તિર્યક લંબાઈ l ને અનુરૂપ કોઈ ડેટા નથી. હા, ઊંચાઈને અનુરૂપ ડેટા છે. જો ઊંચાઈ ભાઈ આપેલી બેટા, તિર્યક લંબાઈની કોઈ માહિતી આપી નથી. તિર્યક લંબાઈથી આપણે કાઢવું પડશે. તો મેં વારે ઘડે બેટા કીધેલું છે કે પર્ટિક્યુલર વિકલિતના ઉપયોગોમાં શંકુ આવે, કાટકોણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસને ક્લિક કરવાનું. આટલો બેટા કાટકોણ ત્રિકોણ થયો. એમાં પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ લો બાળકો, તો શું થાય? l² = h² + r². પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે. તો પૃષ્ઠફળની સંજ્ઞા બાળકો s છે. તો અહીંયા l ની જગ્યાએ √h² + r² પ્લસ પાઈ r². તો હવે બાળકો આપણે વિકલન કરી શકીએ સરળતાથી, કારણ કે ત્રિજ્યાને સાપેક્ષે કરવાનું છે અને h ઊંચાઈ અચળ આપેલી છે. ક્લિયર બાળકો? માટે ds/dr ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરી બેટા. પાઈ અચળ બહાર, આમાં r અને અંડરરૂટ વાળું સ્વરૂપ ગુણાકારમાં છે, એટલે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન થશે. r ફિક્સ ને રૂટ વાળા બેટા √x પ્રમાણે થાય, 2√x અને ચેન રૂલ પ્રમાણે h² + r² નું ફરી વિકલન થશે. h² + r² નું ફરી વિકલન થશે. h અચળ છે, એનું વિકલન 0 અને r² નું r ની સાપેક્ષે 2r પ્લસ √h² + r² ફિક્સ, r નું r ની સાપેક્ષે 1 થા દીકરા ગુણાકારનો નિયમ હતો, પ્લસ પાઈ અચળ બહાર, r² નું થાય બેટા 2r ગુણાકારના નિયમ. પાઈ 2r * r 2r² 2 કેન્સલ, કેટલા બેટા r² વધ્યા અને છેદમાં છે બેટા લસા લો એટલે એ વધશે h² + r². સાદુરૂપ તો આવડું જોઈએ બેટા, સાદુરૂપ ગણિતના હાથમાં છે. પ્લસ 2πr. ક્લિયર બેટા? બેટા પાઈ લીધા કોમન, 2r² + h² / h² + r² પ્લસ 2r. પાઈ લીધા બેટા મેં કોમન. કમ્પ્લીટ? તો શું બેટા? વિકલન. એકવાર બેટા વિકલન આવે તો બેટા જલસા કરો, જલસા. જો શેમાં બેટા ત્રુટિ શોધવાની છે? પૃષ્ઠફળમાં વધારો, ઘટાડો બધું ત્રુટિ કહેવાય. તો પૃષ્ઠફળમાં વધારો, ઘટાડો બધું બેટા ત્રુટિ એટલે ડેલ્ટા. પૃષ્ઠફળ એટલે બેટા s. એ શું બેટા? શું વિકલન. અને અહીંયા આપેલ ત્રુટિ બેટા શેમાં ત્રુટિ આપી છે? ત્રિજ્યામાં ત્રુટિ આપી છે. જો ત્રિજ્યામાં 2% જેટલી વધે છે. ક્લિયર બેટા? તો ડેલ્ટા એટલે શું બેટા? ત્રિજ્યામાં ત્રુટિ. એ કેટલી આપી છે? 2%. પણ કોના 2% બેટા? ત્રિજ્યાની વાત હોય તો ત્રિજ્યાના 2% હોય, r ના 2%. ટકા કાઢતા આવડે બેટા? r ના 2% થાય 2r ભાગ્યા 100. તો ડેલ્ટા કેટલા થાય બેટા? 2r ભાગ્યા 100. તો ds/dr વિકલન. બેટા નીચે દેખાય છે ને બધાને? ના દેખાતો બેટા કહેજો મને. તો બેટા વિકલનની જગ્યાએ વિકલન લખ્યું. ડેલ્ટા કેટલા છે? 2r/100. ક્લિયર? હવે બેટા ભાષાર સાહેબની જરૂર નથી, કારણ કે સાદો રૂપ છે. જો બેટા તમને દરેક જગ્યાએ કાં તો h દેખાય છે કાં તો r દેખાય છે.
r એટલે કે ત્રિજ્યા 8 સેન્ટીમીટર આપેલી છે, h એટલે કે બેટા ઊંચાઈ 6 આપી છે, તો r ની જગ્યાએ 8 અને h ની જગ્યાએ 6 મૂકવાના, બીવાનું નહીં, જે આવે બેટા એ જવાબ તમારો. પૃષ્ઠફળ છે, પૃષ્ઠફળનો એકમ ક્ષેત્રફળના એકમ જેટલો બેટા, ફળ ક્ષેત્રફળ પૃષ્ઠફળ એટલે સેન્ટીમીટર સ્ક્વેર. અંતિમ અવસ્થા એટલે કે છેક સુધી જવાબ બેટા તમારે લાવવાનો છે. બહુ સિમ્પલ છે. જો બેટા આગળ લાવો. બોર્ડની અંદર જે બાળકો બોર્ડની પ્રિપરેશન કરે છે, વર્ષોથી બેટા દાખલો જોઉં છું, 3 થી 4 વાર સિલેબસ બદલાઈ ગયા, પણ આ પાર્ટી બધામાં આવે છે. અને આઈએમપી દાખલો છે, ધ્યાન રાખજો, આઈએમપી આ બેટા અનુરૂપ લખેલું છે. કથા એની છે બેટા, કન્સેપ્ટ એના આવી છે. ગતિ ઊર્જાનું સૂત્ર આપેલું છે. બની શકે બેટા પરીક્ષામાં તમને ગતિ ઊર્જાનું સૂત્ર ન પણ આપે, કારણ કે ફિઝિક્સ તમે ભણો છો, તમને આવડે છે. ફિલહાલ તો બેટા અહીંયા આપેલું છે એટલે હું લખું છું 1/2 mv². કોની સાપેક્ષે વિકલન કરીશું? અરે દીકરા, જેમાં ફેરફાર આપેલો હોય, જેમાં ત્રુટિ આપેલી હોય એની સાપેક્ષે. શેમાં આપેલું છે? ગતિ ઊર્જામાં 1% નો વધારો થાય છે. ગતિ ઊર્જા એટલે બેટા k માં ફેરફાર આપેલું છે, that's why हम k ની સાપેક્ષે વિકલન करेंगे, k ની સાપેક્ષે વિકલન करेंगे, k प्रत्यय विकलन करता. તો k નું k ની સાપેક્ષે 1. રકમમાં સ્પષ્ટ લખ્યું છે બેટા, અચળ દળ છે, આમાં m દળ હોય છે, એટલે m/2 અચળ થયું, વિકલનની બહાર નીકળ્યું. v² નું વિકલન બેટા 2v, અને k ની સાપેક્ષે કરો છો એટલે v નું k ની સાપેક્ષે dv/dk. એટલે બેટા 2 કેન્સલ, માટે 1/mv equals to dv/dk. એટલે બેટા શેમાં ત્રુટિ આપી છે? ગતિ ઊર્જામાં 1% નો વધારો, એટલે ગતિ ઊર્જામાં ત્રુટિ આપી છે. ગતિ ઊર્જામાં ફેરફાર, વધારો, ઘટાડો, ત્રુટિ, બધું એકનું એક ડેલ્ટા. ગતિ ઊર્જા એટલે બેટા કે ડેલ્ટા કે કેટલું આપેલું છે? 1%. કોના 1% બેટા? ગતિ ઊર્જાના જ હોય, કે ના 1%. અહીંયા બેટા ત્રિજ્યાની વાત હતી તો ત્રિજ્યાના 2%. અહીંયા બેટા ગતિ ઊર્જાની વાત છે તો ગતિ ઊર્જા કે ના 1%. તો k ના 1% કેટલા થાય બેટા? 1 ગુણ્યા k ભાગ્યા 100. 5% હોય તો 5k ભાગ્યા 100. 20% હોય તો 20k ભાગ્યા 100 એમ k/100. ખ્યાલ આવે છે બેટા બધાને? હવે આપણે બેટા સ્ટ્રક્ચરમાં જઈએ, જેમાં ત્રુટિ શોધવાની છે. તો ઝડપમાં થતો વધારો છે બેટા. v શું છે આમાં? ઝડપ છે, ઝડપ. તો ઝડપમાં થતો વધારો, આ શબ્દો જે પણ લખવાના છે, ફેરફાર, વધારો, ઘટાડો, ત્રુટિ, એ રકમમાં આપ્યા હોય એવા જ રકમમાંથી ચોરીને લખવાના. વધારો તો વધારો, ત્રુટિ હોય તો ત્રુટિ, ઘટાડો તો ઘટાડો, ફેરફાર હોય તો ફેરફાર. ટેન્ટેણે બધું ડેલ્ટા, પણ શેમાં? ઝડપમાં, એટલે ડેલ્ટા v બરાબર વિકલન. વિકલન આની પહેલા આપણે લખ્યું હતું એ સ્ટ્રક્ચર. વિકલન છે dv/dk ઇન્ટુ આપેલ ત્રુટિ. શેમાં ત્રુટિ આપી છે? ગતિ ઊર્જામાં ડેલ્ટા k. ક્લિયર? આ બંને સંજ્ઞા સરખી હોવી જોઈએ, આ બંને સરખી હોવી જોઈએ. ઉપર વળવર હોવો જોઈએ, અહીંયા નીચે ઉપર નીચે સરખું છે, ધ્યાન રાખવાનું. તો dv/dk કેટલા છે? 1/mv છે. અને ડેલ્ટા k કેટલા છે? k/100. આવી બેટા dv/dk આનું ક્યાં? અને ડેલ્ટા k બેટા k/100. શબ્દ રકમ આપણે બાળકો આપેલ ફેરફાર ટકાવારીમાં છે, એટલે હું જવાબ પણ ટકાવારીમાં લાવીશ. અને બેટા એમાં અનુરૂપ શબ્દ લખેલું છે, રકમ જે સ્વરૂપમાં, જવાબ મારો તે સ્વરૂપમાં. તો મારે બેટા વેગમાં થતો વધારો ટકાવારીમાં લાવવો છે. જો બાળકો, જો આવું હોય બેટા, આવું તમે શું કહેવાય? વેગમાં 2% નો વધારો થયો. આમાં તો બેટા વેગમાં 12% નો વધારો થયો. એટલે વેગમાં ટકાવારી લાવી બેટા, તો v/100 તો હોવા જોઈએ. અહીંયા જે આંકડો આવશે એટલા ટકા વધારો થશે. સૌથી પહેલા બેટા v/100 લાવવા પડશે. 100 તો અહીંયા છે, પણ ઉપર v લાવવા પડશે. v લાવવાના છે બેટા
k ની જરૂર નથી એટલે રકમમાંથી k બરાબર 1/2 mv² અહીંયા મૂકું છું. एक एक v कपे गयो बेटा, m कपे गयो तो बेटा 1 बदले 0.5 into v upon 100. तो आसो बेटा वेगना टका वेगला टका तो 0.5%. तो बाळको एनो मतलब एवो थयो कि जो गति ऊर्जाમાં 1% નો વધારો કરીએ તો એને અનુરૂપ ઝડપમાં 0.5% નો વધારો થાય. આમ ઝડપમાં अनुरूप વધારો 0.5% છે. આ રકમ છે બેટા સમજાવવા માટે તમને લખ્યું હતું. ક્લિયર બેટા? લખો શાંતિ. હું સાઈડમાં જતો રહું બેટા. હું તમને કહું લખો શાંતિ. તમારે કેવું કરે સ્ક્રીનશોટ પાડ લેવાનો કે શાંતિ તમારે લખવાનું. જો કે તમે બધા બુદ્ધિશાળી છો મારા કરતા. લખો બેટા. ચલો બેટા एक नવો દાખલો, બહુ જ સરળ દાખલો અને આ પણ બેટા આઈએમપી કહી શકાય. સાદા લોલકના આવર્તનમાં 4% ત્રુટિ આવે છે તો લંબાઈમાં અનુરૂપ ત્રુટિ શોધો. પણ એના માટે બાળકો સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર લગભગ ધોરણ 11 માં બેટા તમને આવડવું જોઈએ. તો હું લખું છું બાળકો. સાદા લોલકનું આવર્તકાળ, सादा लोलकनो आवर्तकाल t बराबर 2π√L/g. आ सूत्र बाळको તમે ભણેલા છો. ક્લિયર? શેમાં ત્રુટિ આવે છે બેટા? આવર્તકાળમાં ત્રુટિ આપેલી છે. આવર્તકાળ બેટા t, t માં ત્રુટિ આપેલી છે માટે આપણે આનું t ની સાપેક્ષે વિકલન કરીશું. તો t પ્રત્યે વિકલન કરતા t નું t ની સાપેક્ષે દીકરા 1 2π/√g અચળ. ખ્યાલ છે ને? g 9.81 વાળો g હિસાબે ગુરુત્વ પ્રવેગ તમને ખ્યાલ છે. ખાલી રૂટિયા નું વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે કરો છો બેટા? t ની સાપેક્ષે કરો. જો આ t પ્રત્યે વિકલન કરતા માટે 1 બરાબર 2π/√g रूट n નું વિકલન બેટા રૂટ x પ્રમાણે થશે 1/2√L અને L નું ફરી થશે dl/dt. क्या तो बेटा विकलन तैयार કરો. કેટલી મગજમારી તમારી જોડે વિકલન છે. રોજ સૂત્રો પૂછતો તો કેટલું તમને પાવરફુલ કરી છે. તો તું કેન્સલ કે બેટા માટે આ બંને સામે લે લો બેટા. તો √g √L upon pi equals to dl/dt. વિકલન કર્યા પછીનું બેટા આઉટપુટ થયું. હવે બેટા શેમાં ત્રુટિ આપેલી છે? આવર્તકાળમાં ત્રુટિ આપેલી છે. તો આવર્તકાળમાં ત્રુટિ વધારો ઘટાડો ફેરફાર બધું એનું એક ડેલ્ટા. પણ શેમાં? આવર્તકાળ ડેલ્ટા t જે કેટલી આપી છે બેટા? 4%. કોના 4% બેટા? આવર્તકાળમાં ત્રુટિ આવર્તકાળના 4% હોય. તો આવર્તકાળ t ના 4%. તો t ના 4% કેટલે મળે બેટા? 4t/100. હવે આપણે બેટા જેમાં ત્રુટિ શોધવાની છે એનું સ્ટ્રક્ચર બની. તો શેમાં બેટા શોધો? લંબાઈમાં ત્રુટિ તમારે શોધવાની છે. તો લંબાઈમાં ત્રુટિ ડેલ્ટા L બેટા શું આવે? વિકલન અને આપેલ ત્રુટિ ડેલ્ટા t. આપેલ ત્રુટિ આ શોધવાની ત્રુટિ. તો dl/dt કેટલા છે બેટા? √g √L/pi ડેલ્ટા t એટલે કે આવર્તકાળમાં ત્રુટિ કેટલી છે બેટા? 4t/100. શું લાવવાનું બેટા? લંબાઈમાં ત્રુટિ લાવવાની છે. આપેલ ત્રુટિ ટકાવારીમાં છે. લંબાઈમાં ત્રુટિ ટકાવારીમાં શોધીશું. તો લંબાઈમાં ટકાવારીમાં ત્રુટિ લાગે તો લંબાઈનો L અને નીચે 100 હોવા જોઈએ. પછી અહીંયા જે પણ આંકડો આવે એટલા ટકા ત્રુટિ લંબાઈમાં થાય.
લંબાઈમાં ત્રુટિ લાવવા માટે ઉપર લંબાઈનો L અને નીચે 100 હોવા જોઈએ. તો નીચે તો 100 છે બેટા, પણ ઉપર L નથી. તો ઉપર L લાવવાની જરૂર છે. ક્લિયર? આ નડતો નથી કારણ કે g અચળ છે. તો નડે કોણ બેટા? L ની જરૂર છે. t નડે છે એટલે t ને દૂર કરો. તો √g √L upon pi 4t ની જગ્યાએ બેટા g બરાબર આ સૂત્ર ઉપર 2 pi √L upon g 2 pi √L upon √g upon 100 દેખાય છે બેટા બધાને નીચે. હવે જે બેટા ઉડતું હોય ઉડાડ દેવાનું. જો ડિક pi કેન્સલ √g કેન્સલ 4 દુ 8 √L એકલા L ભાગ્યા 100. તો મેં તમને શું કીધું? લંબાઈમાં ત્રુટિના માટે લંબાઈ ભાગ્યા 100 લાવવાના. અહીંયા જે આંકડો હોય ત્રુટિ થાય તો સરખામણી કરો. આંકડો કેટલો આવ્યો? 8. અને લંબાઈમાં કેટલી ત્રુટિ આવી બેટા? 8% ની. તો લંબાઈમાં કેટલી ત્રુટિ આવી બેટા? 8% ની. માટે લંબાઈમાં 8% ની ત્રુટિ ઉદ્ભવે. ક્લિયર બેટા? ગુસ્સેટ માટે બેટા સરળતાથી યાદ રાખવું હોય તો આવર્તકાળનો અડધાનો બે ચલના છે બેટા L અને T. આ તો અચળ આ અચળ. અહીં ફેરફાર થાય તો લંબાઈમાં ફેરફાર થાય, લંબાઈમાં ફેરફાર થાય, આવર્તકાળમાં ફેરફાર થાય. આવર્તકાળમાં અડધી ત્રુટિ આવે, લંબાઈમાં 8% તો આવર્તકાળમાં અડધી 4%. આવર્તકાળનો અડધાનો વર્ષોથી આ રીતે હું યાદ રાખું છું મારા માટે. જુઓ નવો દાખલો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બકા સમજાવ્યું તો મેં તમને વૃદ્ધિદર શોધવાના દાખલામાં આપેલું છે. c ખૂણો π/6 છે બેટા. c ખૂણો છે. c ના માપનમાં ખૂણામાં 1% ની ત્રુટિ ઉદ્ભવે છે. ખૂણામાં ત્રુટિ બેટા ખૂણાની સાપેક્ષે વિકલન કરીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ a બરાબર 1/2 AB sin c. શેમાં ત્રુટિ આવેલી છે બેટા? ખૂણા c માં. એટલે ખૂણા c ની સાપેક્ષે વિકલન કરીએ તો dA/dc 1/2 AB અચળ છે. રકમમાં લખ્યું છે બેટા a અને b અચળ છે. અચળ બહાર નીકળી ગયા. માત્ર ને માત્ર sin c નું વિકલન કરવું પડશે. બેટા sin c નું વિકલન થાય cos c. sin c નું બેટા થાય cos c. ક્લિયર? હવે આપેલ ત્રુટિની વાત કરું બાળકો. ખૂણા c ના માપનમાં ત્રુટિ આપી છે. તો c ના માપનમાં ત્રુટિ અને સંજ્ઞામાં ડેલ્ટા c કહીશું. કેટલી આવી બેટા? x%. કોના x% બેટા? c ના x%. જે લખ્યું હોય એના જ બેટા. c ના x%. બેટા c ના 2% હોય તો 2c/100, 12% હોય તો 12c/100. એમ x% તો બેટા xc/100. હવે સ્ટ્રક્ચર બનાવવાનો સમય આવી ગયો. ફોર્મેશન કે જેમાં ત્રુટિ શોધવાની છે તે ત્રુટિ. તો શેમાં ત્રુટિ શોધવાની છે? ક્ષેત્રફળમાં ત્રુટિ શોધવાની છે. એટલે તો ક્ષેત્રફળનું વિકલન કર્યું આપણે બેટા. તો હવે ક્ષેત્રફળમાં ત્રુટિ ડેલ્ટા એટલે ત્રુટિ ને ક્ષેત્રફળનો a. સો બેટા વિકલન ઇન્ટુ આપેલ ત્રુટિ ડેલ્ટા c. આપેલ ત્રુટિ બેટા ડેલ્ટા c. આ બધું મૂકવાનું બેટા, બીજું કઈ નથી. જો મૂકી દઈએ તો dA/dc કેટલા છે દીકરાઓ? 1/2 AB sin c. પણ ડેલ્ટા c કેટલા છે? xc/100. બાળકો ક્ષેત્રફળમાં ત્રુટિ લાવી છે, ટકાવારીમાં લાવી છે. કારણ કે તમને આપેલ ત્રુટિ ટકાવારીમાં છે એટલે જવાબ ટકાવારીમાં લાવવાનો. જો ક્ષેત્રફળમાં ટકાવારીમાં ત્રુટિ લાવી હોય તો ક્ષેત્રફળનો a/100 લાવવા પડે. અહીંયા જે આવે એટલા ટકા તો a/100 લાવવા પડશે. નીચે 100 તો છે બેટા, પણ અંશમાં ક્ષેત્રફળનો a નથી. તો ક્ષેત્રફળનો a ક્યારે આવે બેટા? જો આવી 1/2 AB sin c હોય તો બેટા આવે. આ મારી લખવામાં ભૂલ થઈ ગઈ બેટા.
dA/dc છે 1/2 ab cos c, ये 1/2 ab cos c છે. ફરી કહો બેટા, ઉપર એ ક્યારે આવે? 1/2 ab sin c આવે તો બેટા ઉપર એવું લખી શકું. તો અહીંયા 1/2 ab sin c લાવવા માટે 1/2 ab તો છે sin c વડે ગુણ્યા અને sin c વડે ભાગ્યા. બેટા આ ગુણ્યા આ ભાગ્યા. ક્લિયર? આ થઈ ગયું બેટા ક્ષેત્રફળનો a, કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર છે. સમજ્યા બેટા? આ તો બેટા cot c, cos ભાગ્યા sin cot xc upon 100. બાકી બધી કિંમત બેટા મૂક્ય તો ધીરે ધીરે કિંમત મૂકો. ક્ષેત્રફળનો a છેલ્લે લખ્યો, તમે બેટા મારે a upon 100 લાવવાના ને, અને 100 આ લખ્યા. એ પાછું લખ્યું બેટા. cot c, c ખૂણો કેટલો આપ્યો છે? π/6. cot π/6, c બરાબર π/6 મૂક્યા. cot π/6 ની કિંમત કેટલી થાય બેટા? √3 x जैसे थे. c ખૂણો કેટલો છે? π/6. क्लियर? x जैसे थे, c ખૂણો π/6, cot π/6 √3, a जैसे थे अपॉन 100. तो a अपॉन 100 ની આગળ જે પણ બધું આવી બેટા એટલા ટકા થાય તો આટલા ટકા ત્રુટિ ઉદ્ભવે. માટે ક્ષેત્રફળમાં √3πx upon 6 ટકા ત્રુટિ ઉદ્ભવે છે. લો ક્લિયર બેટા? ખ્યાલ આવે છે? પ્રેક્ટિસ કરવી પડશે બેટા. દાખલા બહુ સરસ છે. ક્લિયર? તો શાંતિથી બેટા તમે લખો. લખો બેટા, હું સાઈડમાં જતો રહું. બેટા ત્રુટિનો છેલ્લો દાખલો. બધી જ વેરાયટી મેં તમને ભણાવી. નવીનતા કઈ નથી બેટા. ગોલકની ત્રિજ્યામાં x ટકા ત્રુટિ ઉદ્ભવે, એટલે કે ત્રિજ્યામાં ત્રુટિ આપેલી છે એટલે ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીશું. તો તેના પૃષ્ઠફળ અને ઘનફળમાં કેટલા ટકા ત્રુટિ ઉદ્ભવશે? એટલે પૃષ્ઠફળમાં બેટા ત્રુટિ શોધવાની છે અને ઘનફળમાં પણ ત્રુટિ શોધવાની છે. સૌથી પહેલા ત્રિજ્યામાં ત્રુટિ આપી છે, તો ત્રિજ્યામાં ત્રુટિ એની સંજ્ઞા બેટા ડેલ્ટા r કેટલી આપી છે? x ટકા. એટલે શેમાં x ટકા બેટા? r ના x ટકા. તો r ના x ટકા થાય બેટા rx upon 100. સૌથી પહેલા બેટા આપણે ઘનફળમાં ત્રુટિ શોધીએ, એટલે ઘનફળનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીશું. તો શંકુનું ઘનફળ, સોરી ગોલક છે, માફ કરજો, v બરાબર 4/3 πr3. ત્રિજ્યાની સાપેક્ષે વિકલન. r3 નું વિકલન બેટા 3r² ઢીસણ્યા 4πr². હવે બાળકો ઘનફળમાં ત્રુટિ શોધું છું. તો ઘનફળમાં ત્રુટિ પર ડેલ્ટા અને ઘનફળનો v બરાબર વિકલન ઇન્ટુ આપેલ ત્રુટિ. શેમાં ત્રુટિ બેટા? r માં ત્રુટિ તમને આપેલી છે. તો dv/dr કેટલું છે? 4πr². ડેલ્ટા કેટલું છે બેટા? rx upon 100. બાળકો ઘનફળમાં જો મારે ટકામાં ત્રુટિ લાવી હોય તો ઘનફળનો v અંશમાં જોઈએ, નીચે 100 જોઈએ. તો નીચે તો 100 છે બેટા, પણ ઉપર v નથી. તો ઉપર v લાવવા માટે જોજે બેટા r² * r3 થયું. v ક્યારે આવે બેટા? તો ઘનફળનું સૂત્ર 4/3 πr3. નીચે 3 આવી જાય તો ઘનફળનો v શેડ થઈ જાય, એટલા માટે 3 વડે ભાગ્યા અને 3 વડે ગુણ્યા. ક્લિયર? આપણે છે 4πr3 થઈ ગયું. આ એક જશે કે 3 વડે ભાગ્યા 3 વડે ગુણ્યા, એટલે આ થઈ ગયું બેટા ઘનફળ. 3x આગળ લખ્યા ભાગ્યા 100. એ ઘનફળમાં કેટલા ટકા ત્રુટિ આવી? 3x ટકા. માટે ઘનફળમાં 3x
બેટા 3x લખીશું 3x ટકા ત્રુટી ઉદ્ભવે એ બેટા હજી પ્રશ્ન પત્યો નથી બેટા જોડે જોડે પૃષ્ઠફળમાં કેટલા ટકા ત્રુટી ઉદ્ભવે એ ઉપર લાવવાનું છે તો ગોલકનું પૃષ્ઠફળ તો બેટા સૂત્ર હેલો સમજાવી તું ચાર બાજુ હોય યાદ છે ને ગોલક ઘોડો પાછળથી પાઈ સ્ક્વેર આ બાજુથી પાઈ સ્ક્વેર આ બાજુથી પાઈ સ્ક્વેર આ બાજુથી પાઈ સ્ક્વેર વત્તા પાઈ સ્ક્વેર વત્તા પાઈ સ્ક્વેર વત્તા પાઈ સ્ક્વેર 4/r સ્ક્વેર ગોલકના બેટા પૃષ્ઠફળનું સૂત્ર મેં તમને ભણાવેલું છે પહેલા લેક્ચરમાં તો બીજા લેક્ચરમાં ત્રિજ્યામાં ત્રુટી આપેલી છે એટલે ફરીથી ત્રિજ્યાની સાપેક્ષે બેટા વિકલન કરીશું પ્રેક્ટિસ કરવી પડે દીકરા દીકરીઓ 4 પાઈ અચળ r સ્ક્વેર નું વિકલન બેટા 2r તો ds upon dr બેટા 8 પાઈ r હવે પૃષ્ઠફળમાં ત્રુટી શોધીએ છીએ બેટા તો હવે પૃષ્ઠફળમાં ત્રુટી એટલે ડેલ્ટા પૃષ્ઠફળ એટલે s બરાબર વિકલન ઇન્ટુ આપેલ ત્રુટી ડેલ્ટા r ds by dr કેટલા છે 8 પાઈ r ડેલ્ટા r કેટલા છે દીકરાઓ rx upon 100 પૃષ્ઠફળમાં બેટા ટકાવારીમાં ત્રુટી લાવ્યો તો અંશમાં પૃષ્ઠફળનો s જોઈએ તો પૃષ્ઠફળનો s ક્યારે આવે 4 પાઈ r² આવે તો જો બેટા આ તો થઈ ગયું પાઈ r², 4 લાવવા માટે બેટા 8 ના ટુકડા કર્યા 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 આ 2x આગળ લખ્યા આ પૃષ્ઠફળ s થઈ ગયું બેટા અને નીચે 100 પણ આવી ગયા ધેટ મીન્સ પૃષ્ઠફળમાં કેટલા ટકાની ત્રુટી આવે બેટા 2x ટકા માટે પૃષ્ઠફળમાં અનુરૂપ ત્રુટી 2x ટકા છે એ બેટા બધી જ વેરાયટી બેટા મેં તમને આજે ત્રુટીની ભણાવી મહેરબાની કરીને બેટા ઘરે પુનરાવર્તન કરજો નેક્સ્ટ ટાઈમ બેટા નવો ટોપિક લઈશું દીકરાઓ દીકરીઓ બધાના નામ આવડે છે ક્યાં 40-45 નામ બોલું બેટા સમજો સામૂહિક કહું છું દીકરા દીકરીઓ મહેનત કરજો વારંવાર ગણજો જવશો બાળકો જય શ્રી કૃષ્ણ તમે લખો બેટા